નજીક આવતા ચાઇનીઝ દોરીનો કાળો કારોબાર ખેડામાં ચાઇનીઝ દોરી સાથે બે ઝડપાયા છે। કપડવંજના સાવલી પાટિયા પાસેથી આઈસર ઝડપાયું છે। કપડવંજ રૂરલ પોલીસે કરી છે કાર્યવાહી। રૂપિયા 4.18 લાખના દોરીના 1674 ફિરકા ઝડપાયા। પોલીસે આઈસર મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। नकली मौसम नकली कचेरी नकली एने हुकम बाद हवे नकली खाद्य तेल दाहोदमांथी नकली खाद्य तेल झड़पायुं छे। खरेडी जीआईडीसी मांथी नकली खाद्य तेल रेकेट झड़पायुं छे तो न्यू बाबाजी एंटरप्राइज मांथी झड़पायुं। कारखानामांथी 15.45 लाखनो शंकास्पद जत्थो झड़पायो छे। खरेडी जीआईडीसी में एसओजी नी रेड में झड़पायो। आधार पुरावा वगर रिफिलिंग करेल बोटलो मळी आवी छे तो खोटा नामवाળી अलग अलग ब्रांडना पाउच मळ्या छे। कारखानामांथी अलग अलग ब्रांडना पाउच अने बोटल केन तथा शंकास्पद पामोलिन तेलनो जत्थो पण मळी आव्यो छे। अलग अलग ब्रांडना स्टीकरो तथा छोटा हाथी गाड़ी मळी छे। महत्वनुं छे के मुद्दामाल जप्त करवामां आव्यो छे। 14,45,290 नो मुद्दामाल जप्त। दाहोद एसओजी पोलीसे न्यू बाबाजी एंटरप्राइज सामे कायदेसरनी कार्यवाही हाथ धरी छे। संवाददाता सौरभ जोड़ाया है વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું છે સમગ્ર મામલો, શું અપડેટ? બિલકુલ કહી શકાય કે જે દાહોદમાં એક નકલીનો બોલબાલો ચાલી રહ્યો છે। નકલી કચેરી હોય, નકલી એને હુકમ હોય, નકલી તપાસ હતી કે નકલી કર્મચારીઓ છે દાહોદમાં તમામ વસ્તુઓ જોવા મળી હતી। ત્યારબાદ અત્યારે છે નકલી ખાદ્ય તેલનું પણ વાત આવી છે। કહી શકાય કે એસઓજી પોલીસ દ્વારા નકલી ખાદ્ય તેલને શંકાના આધાર પર જપ્ત કરવામાં આવ્યો હતો અને હાલ તેને એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર સૌરભ સમગ્ર માહિતી બદલ। તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। હોસ્પિટલના તબીબો પણ નકલી। સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 3 ઝોલાછાપ તબીબો સામે કસાશે સકંજો। સુરતમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબોને લઈને ખુલાસો તો ઝોલાછાપ તબીબો પુરાવા આપવામાં રહ્યા નિષ્ફળ। રાજ્ય સરકાર માન્ય તમામ ડોક્યુમેન્ટ્સ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં 3 તબીબો નિષ્ફળ સાબિત થયા। 3 તબીબો પાસે સરકાર માન્ય મેડિકલ સર્ટિફિકેટ કે અન્ય પુરાવાઓ ન મળ્યા। कायदाकीय कार्यवाही बचवा होस्पिटल बंद करवानी खातरी आपीने लूलो बचाव कर्यो तो जनसेवा होस्पिटलनु ऑनलाइन रजिस्ट्रेशन पण नहोतुं। जिला कलेक्टरनी अध्यक्षतामां निमायेली कमिटी हवे पोलीस विभागने करशे रिपोर्ट। होस्पिटलना 3 तबीबोने आरोग्य विभागे डॉक्युमेंट्स रजू करवा 2 वखत आपी छे तक, छतां पुरावाओ रजू करवामां तबीबो रह्या छे निष्फळ। સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને લઈને વિવાદ ઊભો થયો હતો કારણ કે બોગસ તબીબો દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। વિવાદ થતાની સાથે જ સુરત પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી। ફાયર વિભાગે સીલ કરી અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગે પણ આ હોસ્પિટલને સીલ કરી હતી અને 2 તક આપવામાં આવી હતી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન અને જે તબીબો સારવાર આપી રહ્યા હતા તેમના સર્ટિફિકેટને લઈને। જો કે અત્યાર સુધી આ તબીબો સર્ટિફિકેટ તો રજૂ નથી કરી ચૂક્યા પણ પોતાનો બચાવ કરવા માટે હવે પોતે જ હોસ્પિટલ બંધ કરતા હોવાની લેખિતમાં જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી। આપણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અનિલભાઈ પટેલ છે। આપણે સીધા વાત કરીએ। ડૉક્ટર સાહેબ, હોસ્પિટલ બોગસ હોવાના પુરાવા સામે આવ્યા છે અને હવે કાર્યવાહીના બીકે ખુદ તબીબો જ હોસ્પિટલ બંધ કરી રહ્યા છે। જનસેવા હોસ્પિટલના જે હોદ્દેદારો છે, જે ભાડું કરારથી જે 3 નામો છે, 3 વ્યક્તિઓ છે, એમને 2 વાર તક આપવામાં આવી। ગઈકાલે 4 વાગે 9 તારીખે તક આપવામાં આવી પરંતુ એમના જે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર તરીકેના સર્ટિફિકેટ, ડિગ્રી જે કોલેજ મેડિકલ કોલેજ માન્ય હોય છે, યુનિવર્સિટી માન્ય હોય છે, જીએમસી ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્ય હોય છે કે એનએમસી નેશનલ મેડિકલ કાઉન્સિલ માન્ય હોય છે, એ રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। એટલે એમની પાસે કોઈ ડિગ્રી છે નહીં જે દર્દીઓને સારવાર કરવા માટે જરૂરી હોય છે અને અંતે એમણે 30/11/24ના રોજનો જે ભાડા કરાર છે એ રદ કર્યો છે એવું અમને રજૂ કર્યું છે અને હોસ્પિટલ બંધ કરવા માટે એમને રજૂઆત કરી છે। અમને સાહેબ, સાદી ભાષામાં કહી શકાય કે તબીબોએ સર્ટિફિકેટ નથી રજૂ કર્યા એટલે એ બોગસ હોવાનું વાત સામે આવી અને હોસ્પિટલના પુરાવા ના આપી શકતા હવે ખુદ જ બંધ કરે છે એટલે કે આરોગ્ય વિભાગ એક્શન ના લઈ શકે એટલે ટૂંકમાં હોસ્પિટલ બી બોગસ, તબીબો બી બોગસ નહીં। હા, એટલે તબીબ તરીકે જે અંદર પ્રેક્ટિસ કરવાના હતા એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી એક્સેપ્ટ ડૉક્ટર સજ્જન કુમાર સિવાય કોઈની પાસે ડોક્યુમેન્ટ્સ નથી। એટલે હવે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે જોગવાઈ છે દંડનીય કાર્યવાહી કરવાની થાય છે એ અમારી જે માનનીય કલેક્ટર સાહેબ અધ્યક્ષ હોય છે એ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ડિટેલ રિપોર્ટ પોલીસ વિભાગ
ને પણ રજૂ કરવામાં આવશે. એટલે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી હવે? હોસ્પિટલ તો બંધ થઈ જ જવાની, ના બનતા જ તો આરોગ્ય વિભાગ સીલ કરે છે. સીલ અમે કરી દીધું છે. હવે જે સીલ ખોલવાનો અને એમની અગેન્સ્ટમાં જે દંડ કરવાની જે કાર્યવાહી છે એ જે કમિટી, એમાં માનનીય કલેક્ટર સાહેબ છે, આખી કમિટી એક્ટ પ્રમાણે બનાવવામાં આવી છે. એમાં ઘણા બધા સભ્યો છે મેડિકલ કોલેજના અને અન્ય પણ સભ્યો છે જે ડૉક્ટર હોય છે. એમની સમક્ષ આ મુદ્દો આખો રજૂ કરી એમને જે પણ દંડનીય 5,000થી માંડીને 25,000 લાખ સુધીનો દંડની કાર્યવાહી કરી શકાય અને હંમેશ માટે આ હોસ્પિટલ શરૂ ન કરી શકાય એવી કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.